5 જ મિનિટમાં કોલ કરું છું. સાંભળો પેલા, હા. એક મને સાંભળો. ઓલા ભાઈ નું ખુલી જ ગયું છે તો પછી તમે ખોલી નાખો. મને હું અત્યારે આ ફોટા પાડીને આવી, કાલ તો હું કમિશનર પાસે જાઉં છું કે ભાઈ તમે ખોલવાની આદેશ આપ્યો હોય તો તમારું ખુલી જવું જોઈએ, કારણ કે મારા પહેલા ક્લાયન્ટ તો તમે છો. તો પછી બધાયનું મળવું જોઈએ ને. અત્યારે એમનું આટલું બધું ભરચક છે, મારે એટલે સાઈડ વિઝિટ કરવી પડી. ઓકે. તો તમે અત્યારે હું તમને ફોટા મોકલું કે એમનું ચાલુ છે, તો એ ભાઈ કઈ બીયુ સર્ટિફિકેટ નથી એની પાસે, ફાયર એનઓસી ઓનલાઈન થી આવ્યું ન હોય તો પછી કેવી રીતે એનું સ્ટાર્ટ થયું? તો એ તો પૂછીએ તો ખબર પડે. હું પાછો એને મારે એક મહેમાન હતા તો એની ભેગો હતો. હા વાંધો નહીં. તો પછી કાલે જો તમને ખોલવાની પરમિશન મળી જવી જોઈએ. હા બરોબર છે. 100% ને મળવી જોઈએ. હા 100%. તો કારણ કે હજુ તમને સાચું કહું, આમ હું તમને આરએમસી ના ઓફિસર તરીકે વાત કરું ને તો આ ભાઈ ગેરકાયદેસર કઈક કર્યું હોવું જોઈએ, કારણ કે ત્યાં આરએમસી થી કોઈ જાતની પરમિશન નથી થઈ હજુ. બરોબર. તો એને શું એવું કર્યું કે એને ખોલ્યું છે? હું વાત કરી લઉં, હાલો ને એમની યાદ, હું એને મળી આવું એવું. હા, હું કાલે કમિશનર ને મળવા જાઉં છું. ઓકે. હા હા. બોલો ને કઈ રીતે કાઢવાનો છે, આપણે શું કરશું? અત્યારે હું કાંઈ નથી કહી શકું એમ, કારણ કે મને છે ને આજ કમિશનર નો ફોન સામેથી આવ્યો છે. હા બરોબર. અને મેં સાંજે એની મળવાની એપોઇન્ટમેન્ટ લીધી છે. મેં કીધું મારે મળવું છે, મારે તો ઉલટાનું તમારું ચાલુ કરાવો. મેં કીધું જો તું આજ કરતો હોય ને તો મારું ચાલુ કર હવે, તો અમે બધા હેરાન થઈ જાય. બરોબર. અને હું કમિશનર ને આજે મને સામેથી ફોન આવ્યો એટલે મારે જવાનું, એને ના તો ન પાડી ના સાહેબ તમને હવે નહીં મળું, એ લોકોનો ફોન આવી ગયો. મેં હવે તમને એક વસ્તુ કહું, મેં કમિશનર ને અને નંદાણી સાહેબ ને પૂછો, નંદાણી સાહેબે હાથ જોડ્યા, મેં એવા એમને ફોનમાં ગગલાવી નાખ્યા હતા. મેં કીધું તમારો આવી સિસ્ટમ છે, તમારે આજ કરવાનું છે તો સમાજની વાડી તમને. બોલો મેડમ. હેલો. મેં કીધું ઓલું સેકન્ડ વાઇફ અને આ જે છે ઢોસા.com એ ચાલુ થઈ ગયા છે? ના. એટલે આજે આરએમસી માં કેમ એની વાત થતી હતી, અમારે 4-5 સ્ટાફ લોકો છે એ કે બધું ત્યાં ટાઉન પ્લાનિંગ વાળા આવ્યા હતા તો કે કઈ સેટિંગ કર્યું છે? ના બાપા ના, કઈ નથી. તો એ લોકો ક્યાંથી ખબર પડી આ વાતની? ખબર નહીં. જરીક પૂછી લેજો એમને કે નકામ કાંઈ આવશે ને તો સીધું ડિમોલેશન થશે, પછી પ્રોબ્લેમમાં બીજું કાંઈ નહીં. મને પૂછશે પહેલા તો એ લોકો. એટલે પાક્કું જોઈ લો, વાત કરીને કહું. જરીક તપાસ કરો ને શું છે. હા.